ગામમાં જેમના ઘરે જાવ એના ઘરમાં કપાસના ઢગલે ઢગલા પડ્યા છે. ઘર ગોડાઉન કપાસથી ઉભરાઈ ગયા છે. એક સમય જે ખેડૂતો માટે સફેદ સોનું ગણાતું હતું તે આજે નિસ્તેજ પડ્યું છે, કારણ કે કપાસના પૂરતા ભાવ ઉપજતા નથી. મહેનત કરીને પકવેલો કપાસ મફતના ભાવે વેચવો પોસાય તેમ નથી, એટલે ભાવ વધશે એવી આશાએ ઘર અને ગોડાઉનમાં કપાસ ભરી દીધો છે. આ દ્રશ્યો બોટાદના ઉગામેડી ગામના છે, જ્યાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે. ખેડૂતોના દાવા પ્રમાણે હાલ એક મણ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા છે, જે ગયા વર્ષ કરતાં મણ દીઠ 300 થી લઈને 400 રૂપિયા જેટલા ઓછા છે. સ્થિતિ એવી છે કે ખેડૂતોને ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે, એટલે કપાસનો સંગ્રહ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે 1300 રૂપિયા, 1350 રૂપિયા એવા ભાવ છે, અને પડતર થાય 1500 ઘીરી ખેડૂતને, તો ખેતી કઈ રીતે આમાં હાંકવાની એમ. ગયા વર્ષે 1500-1600 રૂપિયા હતો, એના આગલા વર્ષે 2000-2500 હતો. દર વર્ષે ઘા તો જાય, અને કપાનું ઉત્પાદન ઘટી ગયું. હાવ ખરાબ બહુ કવા આવ્યો ને, કપા કાંઈ થયો નથી. અપેક્ષા રાખ્યો છે કે આવો લાગતું નથી, હવે થાકી ગયા ખેડૂત. સારા ભાવ નહીં મળવાનું કારણ શું હશે? એ ઉપરથી ગાડી નિકાસ કરીને બદલાઈને આયાત કરી, નિકાસ બંધ કરીને આયાત કરી સરકારે, એમાં ભાવ ઘટી ગયા. હાવ ખેડૂતોને પૂરતો ભાવ મળે એટલા માટે કર્યો હોય ને, બીજું શું હોય. પણ સરકાર કઈ ભાવના નીતિ ખરાબના હિસાબે કઈ આપતા નથી. ગયા વર્ષે શું ભાવ હતો ને આ વખતે શું ભાવ? ગયા વર્ષે 1600 થી 1700 સુધી ખેડૂતને ભાવ આવ્યા છે. આ વર્ષે 1200 થી 1400 સુધીના ભાવ છે. એટલા ભાવમાં પોસાય ખરા? નથી પોહાતું, ખેડૂત મરી ગયા હોય. એટલે સારા ભાવ મળશે તેની આશા એને આશા જ કપા રાખીને બેઠા છે, નહીં તો શું કામ રાખ્યા હોય. પોહાતું નથી, ભાગ્યને નથી પોહાતું, અમને નથી પોહાતું. ઉગામેડી એક જ ગામમાં 50,000 મણ જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે. ખેડૂતો કપાસનો ભાવ 1700 રૂપિયા થાય તેની રાહ જોઈને બેઠા છે. ગામમાં જેમના ઘરે જાવ એના ઘરમાં કપાસના ઢગલે ઢગલા પડ્યા છે. ઘર ગોડાઉન કપાસથી ઉભરાઈ ગયા છે. એક સમય જે ખેડૂતો માટે સફેદ સોનું ગણાતું હતું તે આજે નિસ્તેજ પડ્યું છે, કારણ કે કપાસના પૂરતા ભાવ ઉપજતા નથી. મહેનત કરીને પકવેલો કપાસ મફતના ભાવે વેચવો પોસાય તેમ નથી, એટલે ભાવ વધશે એવી આશાએ ઘર અને ગોડાઉનમાં કપાસ ભરી દીધો છે. આ દ્રશ્યો બોટાદના ઉગામેડી ગામના છે, જ્યાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે. ખેડૂતોના દાવા પ્રમાણે હાલ એક મણ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા છે, જે ગયા વર્ષ કરતાં મણ દીઠ 300 થી લઈને 400 રૂપિયા જેટલા ઓછા છે. સ્થિતિ એવી છે કે ખેડૂતોને ખાતર, બિયારણ, મજૂરીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે, એટલે કપાસનો સંગ્રહ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે 1300 રૂપિયા, 1350 રૂપિયા એવા ભાવ છે, અને પડતર થાય 1500 ઘીરી ખેડૂતને, તો ખેતી કઈ રીતે આમાં હાંકવાની એમ. ગયા વર્ષે શું ભાવ હતો? ગયા વર્ષે 1500-1600 રૂપિયા હતો, એના આગલા વર્ષે 2000-2500 હતો. દર વર્ષે ઘા તો જાય, અને કપાનું ઉત્પાદન ઘટી ગયું. હાવ ખરાબ બહુ કવા આવ્યો ને, કપા કાંઈ થયો નથી. સારા ભાવ મળશે તેવી અપેક્ષા રાખ્યો છે કે આવો લાગતું નથી, હવે થાકી ગયા ખેડૂત. સારા ભાવ નહીં મળવાનું કારણ શું હશે? એ ઉપરથી ગાડી નિકાસ કરીને બદલાઈને આયાત કરી, નિકાસ બંધ કરીને આયાત કરી સરકારે, એમાં ભાવ ઘટી ગયા. હાવ ખેડૂતોને પૂરતો ભાવ મળે એટલા માટે કર્યો હોય ને, બીજું શું હોય. પણ સરકાર કઈ ભાવના નીતિ ખરાબના હિસાબે કઈ આપતા નથી. ગયા વર્ષે શું ભાવ હતો ને આ વખતે શું ભાવ? ગયા વર્ષે 1600 થી 1700 સુધી ખેડૂતને ભાવ આવ્યા છે. આ વર્ષે 1200 થી 1400 સુધીના ભાવ છે. એટલા ભાવમાં પોસાય ખરા? નથી પોહાતું, ખેડૂત મરી ગયા હોય. એટલે સારા ભાવ મળશે તેની આશા એને આશા જ કપા રાખીને બેઠા છે, નહીં તો શું કામ રાખ્યા હોય. પોહાતું નથી, ભાગ્યને નથી પોહાતું, અમને નથી પોહાતું. ઉગામેડી એક જ ગામમાં 50,000 મણ જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે. ખેડૂતો કપાસનો ભાવ 1700 રૂપિયા થાય તેની રાહ જોઈને બેઠા છે.